આગળ વાત જામનગરની કરવી છે। જામનગરમાં પીએમજય યોજનામાં કૌભાંડનો પર્દાફાશ થયો છે। ઓસવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક સર્જરીનું કૌભાંડ સામે આવ્યું। અનેક દર્દીઓને કોઈપણ પ્રકારની જરૂરિયાત વિના જ ઓપરેશન કરાયા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે 35 જેટલા દર્દીઓને કોઈપણ પ્રકારની જરૂર ન હોવા છતાં સ્ટેન્ડ બેસાડી દેવામાં આવ્યા। હોસ્પિટલે પીએમજયમાંથી 42 લાખ રૂપિયા મંજૂર કરાવી લીધા અને કૌભાંડ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કાર્ડિયોલોજી વિભાગ પીએમજય યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। ત્યારે ઓસવાળ આયુષ હોસ્પિટલને રૂપિયા 1.26 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। હોસ્પિટલના ડોક્ટર શ્રીપદ ભીવાસ્કરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઓસવાળ આયુષ હોસ્પિટલ દ્વારા કોઈપણ દર્દી સાથે અત્યાર સુધીમાં ક્યારે પણ કોઈપણ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવેલ નથી। જે કંઈ ક્વેરી છે બરાબર, જે કંઈ જે ઇસ્યુઝ છે એ ડિફરન્સ ઓફ ઓપિનિયન આપણે કહી શકાય બરાબર છે। તો એમાં જ્યારે સરકારશ્રી અમને એમના સમક્ષ બોલાવશે ત્યારે અમે જરૂરી પુરાવાઓ રજૂ કરશું અને અમારો પક્ષ રાખીશું। ત્યારે અત્યારે કોઈ એમાં સમય મર્યાદા તો નથી લખવામાં આવેલ। તો જ્યારે અમારો પક્ષ રાખીએ અને જો સરકારશ્રી એ પક્ષને માન્ય રાખશે તો આ પણ ઘણીવાર આવું થતું હોય છે ભૂતકાળમાં પણ, તો સરકારશ્રી સસ્પેન્શન છે જે એ રિવોક કરી લેતી હોય।